ઇંગ્લિશમાં ગોલ્ડન ગ્રામરનો રૂલ 8 જોઈએ. સેન્ટેન્સમાં તમને નીધર નોર ઈધર ઓર નોટ ઓનલી બટ ઓલ્સો આપ્યો હોય તો વર્બ છે એ શું લખવાનો એ આપણે આ રૂલમાં જોઈએ. ઓકે, બધાને ખબર જ હશે કે નીધર સાથે શું આવે, નોર આવે, ઈધર સાથે ઓર આવે ને નોટ ઓનલી સાથે શું આવશે તો કે બટ ઓલ્સો આવશે. ઓકે, તેમાં જે વર્બ છે એ હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે આવે. ઓકે, એમાં જે વર્બ આવશે એ હંમેશા જે બીજો સબ્જેક્ટ હશે એ પ્રમાણે આવશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો કે નિયતિ નહીં, ઈધર નિયતિ ઓર હર સ્ટુડન્ટ્સ, એની સાથે શું આવશે તો કે હેવ. ઓકે, કેમ કે બીજા સબ્જેક્ટ પ્રમાણે કરવાનું છે. બીજો સબ્જેક્ટ આપણે શું થશે, જો આ જે નિયતિ છે એ સબ્જેક્ટ પહેલો થશે અને આ સ્ટુડન્ટ છે એ સબ્જેક્ટ શું થશે, બીજો થશે. બીજો જે સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ છે, એસ છે એટલે કે બહુવચન છે, તો એની સાથે જે વર્બ છે એ હંમેશા બહુવચન એટલે કે પ્લુરલ આવશે. એટલે આપણે શું લખ્યું તો કે હેવ લખ્યું. એક્ઝામ્પલ જોઈએ તો કે નીધર ધ મેનેજર નોર ધ સ્ટાફ ઇઝ પ્રેઝન્ટ. તમે જુઓ નીધર નોર આવી ગયું. ઓકે, આ પહેલો સબ્જેક્ટ છે અને આ જે છે એ શું છે તો કે બીજો સબ્જેક્ટ છે. બીજા સબ્જેક્ટ પ્રમાણે આપણે શું મૂકવાનું છે, વર્બ મૂકવાનું છે. હવે તમારે યાદ રાખવાનું કે સ્ટાફ છે ને હંમેશા ઇંગ્લિશમાં બહુવચન જ ગણાય. એનું સ્ટાફનું સ્ટાફ્સ ન થાય, આવી રીતે થાય નહીં. સ્ટાફ છે એ પોતે જ તે જે વર્ડ છે એ શું છે તો કે બહુવચન છે, તો કે એની સાથે ઇઝ આવશે નહીં, એની સાથે શું લખવું પડશે, આપણે આર લખવું પડશે કે નીધર ધ મેનેજર નોર ધ સ્ટાફ આર પ્રેઝન્ટ. ઓકે, એટલે હંમેશા યાદ રાખજો સ્ટાફ વર્ડ છે ઇંગ્લિશમાં ક્યાંય પણ આવે એ સ્ટાફ પોતે જે વર્ડ છે એ શું છે તો કે બહુવચન છે. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ કે નીધર ધ ટ્રેનર્સ નોર ધ મેનેજર હેવ રિસ્પોન્ડેડ ટુ ધ ઇશ્યુ રેઝ ડ્યુરિંગ ધ ફીડબેક સેશન. તમે જો નીધર નોર આવ્યું. ઓકે, આ પહેલું સબ્જેક્ટ ટ્રેનર્સ છે, આ બીજું સબ્જેક્ટ છે મેનેજર. પહેલું સબ્જેક્ટ ગમે હોય, આપણે બીજો સબ્જેક્ટથી મતલબ છે. બીજો સબ્જેક્ટ મેનેજર શું છે તો કે સિંગ્યુલર છે, એક વચન છે, તો કે એની સાથે હેવ આવશે નહીં, એની સાથે મારે શું લખવું પડશે તો કે હેઝ લખવું પડે.